જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર કાળુપુર આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવ, ખાસ કરીને વિશ્વનું સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર જેતલપુર મંદિરના 200 વર્ષ પૂર્ણ થયા અને આ પૂર્ણ થયા બદલના શુભ અવસર ઉપર જે ભવ્ય આયોજન કર્યું છે એ આયોજન બદલ પૂજ્ય સંતગણોને વંદન કરું છું. સ્ટેજ પર બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય 1008 શ્રી કેશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ, શ્રી વજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી, પરમ પૂજ્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી, પરમ પૂજ્ય સંતો, પાર્ષદ, હરિભક્તો, મંદિરમાં બિરાજમાન શ્રી રેવતી બળદેવજીની હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાનના આ રસ્તે મૂર્તિ જે પ્રસ્થાપિત કરી હતી, જે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, આજે મને અહીં બોલાવ્યો એ બદલ સૌથી પહેલાં તો તમામ સંતગણોને મારું સદભાગ્ય છે કે મને અહીંયા આવવાનો મોકો મળ્યો, એ બદલ પણ હું આપ સૌનો ઋણી છું. હરિભક્તો એનું સંસારિક જીવન એ રોજની સમસ્યા હોય. દરેક વ્યક્તિની અલગ અલગ મુશ્કેલીઓ, સમસ્યાઓ, પ્રશ્ન, અને એના કારણે એનું જીવન એમાં અનેક પ્રકારની અશાંતિ ઊભી થાય. દરરોજ વ્યક્તિ પોતે શુદ્ધ થવા માટે સ્નાન તો કરે, પરંતુ શરીરની અંદર રહેલો આત્મા, મન અને બુદ્ધિ એને શુદ્ધ કરવી હોય, એને સ્નાન કરાવવું હોય તો સંતવાણી સિવાય શક્ય જ નથી. અને એટલા માટે આ ભારત વર્ષની અંદર હજારો હજારો વર્ષથી, લાખો લાખો વર્ષથી જે પ્રમાણે આધ્યાત્મિક જીવન જીવતા પૂજ્ય સંતો એ હરિભક્તોને જ્યારે એની સંતવાણી, એનો સત્સંગ અને એનું સાનિધ્ય પ્રાપ્ત થતું હોય ત્યારે દરેક વ્યક્તિનું મન એ શાંત થાય છે, એની બુદ્ધિ ખીલી ઉઠે છે અને એનો આત્મા આધ્યાત્મિક રસ્તા તરફ જવા મજબૂર બને છે, જેને કારણે ભારત વર્ષમાં જીવન શક્ય છે. અન્યથા પૂરા વિશ્વમાં ક્યાંય આ પ્રકારનું જીવન શક્ય નથી. અને એટલા માટે વ્યક્તિ પોતે રોજ શુદ્ધ થવા માટે સ્નાન તો કરે, પરંતુ દર વખતે જ્યારે અહીંયા આવે, સંતની વાણીનો લાભ મળે, સત્સંગ થાય, ત્યારે એના મન, બુદ્ધિને, આત્મા પર જે અસર થાય છે, જેને કારણે આમ સામાન્ય રીતે એક લીટીમાં કહીએ તો રોજ રાતના આપણે ચાર્જિંગ જે મોબાઈલ કરીએ ને સવારે આખો મોબાઈલ ચાર્જ થઈ ગયો હોય, એ પ્રમાણે સત્સંગના માધ્યમથી, સંતના વાણીથી, સંતના સાનિધ્યમાં જ્યારે આપણે આવીએ તો ત્યારે આપણું મન, બુદ્ધિ અને આત્મા એ ચાર્જ થઈ જાય છે, જીવન જીવવાની પ્રેરણા મળે છે, અનેક ઉત્સાહના કામથી આપણે આગળ વધતા રહીએ છીએ. આ કોઈ સામાન્ય ઘટના નથી, આ ભારત વર્ષમાં જ શક્ય બને. અહીં 200મા વર્ષની ઉજવણી, અહીં હરિભક્તોને પ્રેરણા આપવાની, સત્સંગ
કથાના માધ્યમથી અનેક પ્રકારને પ્રેરણા દરેક હરિભક્તો મેળવતા હોય, પરંતુ બીજે ક્ષેત્રે સામે ડોમમાં પૂરો સપ્તાહ કંઈ ભારતના લશ્કરની વાત હોય, મિલિટરીની વાત હોય, ફૌજની વાત હોય, અંતરિક્ષની વાત હોય, સ્પેસની વાત હોય, ઈસરો જેવી સંસ્થા અહીંયા હોય, આવતીકાલે ન્યાયતંત્ર ઉપરની ડિબેટ, આજે સ્વાસ્થ્ય માટે તંદુરસ્ત માટેની ડિબેટ, ભૂતકાળમાં પ્રાકૃતિક ખેતી માટેની ડિબેટ, ટૂંકમાં કહીએ તો સંસારના જીવનમાં દરેક મનુષ્યને જે રીતે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જે સમસ્યા નડતી હોય, જે મુસીબત નડતી હોય, જે મુશ્કેલીઓ પડતી હોય, એનું સમાધાન કરવા માટેના આ અનેક પ્રકારના એમણે ડિબેટ રાખી, જેને કારણે એ વ્યક્તિ અહીંયા આવે અને ડિબેટમાં ભાગ લે, એને માહિતી મળે અને એ માહિતી આખરે તો દેશને, રાજ્યને પોતાને પ્રાપ્ત થાય. આ પ્રકારની બીજી તરફ એમની પ્રવૃત્તિ રહી છે. આ પ્રવૃત્તિને બિરદાવું છું. સ્વામિનારાયણ સંસ્થા કાળુપુર આ 200 વર્ષની ઉજવણી એ ઐતિહાસિક ઉજવણી બની રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે એમને સમાજ જીવનને લગતા પ્રશ્નોને પણ વાચા આપવાનું કામ આ કેમ્પસની બહાર અલગ અલગ જગ્યા ઉપર એમણે કરીને એક હરિભક્તો માટે નહીં પરંતુ સમગ્ર માનવ જીવન માટે જે ઉત્કૃષ્ટ કામ કર્યું છે, માહિતીસભર માહિતી આજે આપણે આપી રહ્યા છો. આજે અમને સ્વાસ્થ્યની અંદર અમે આવ્યા, અમને માહિતી મળી કે કેટલા પ્રકારની અંદર અત્યારે સમય થઈ રહ્યો છે. એક નાનકડી વાત કરું ને મારી વાત પૂરી કરીશ કે અત્યારે જે પ્રમાણે ખેત પેદાશમાં, ફળ ફ્રૂટમાં, શાકભાજીમાં, ધનધાન્યમાં, અનાજમાં જે ઝેરી રસાયણનો વપરાશના કારણે એ અનાજ આપણા પેટમાં જાય છે, આપણા પેટમાં ઝેર જાય છે. એને કેવી રીતે પ્રાકૃતિક ખેતીની અંદર કન્વર્ટ કરવી, દરેક વ્યક્તિની તંદુરસ્ત જીવન કેવી રીતે વધે એની ચિંતન કરવું, આ પ્રકારની ડિબેટ આજે સ્વાસ્થ્યના માધ્યમથી આયુષ્યમાન ભવ એવો કાર્યક્રમ પણ સાથે સાથે યોજ્યો. આવા અનેક કાર્યક્રમ આ સપ્તાહમાં ચાલી રહ્યા છે. તો આ પ્રકારનો જે ઐતિહાસિક કાર્યક્રમ આપે કર્યો છે, ફરીથી તમામ સંતોના ચરણોમાં વંદન, આપને ખૂબ ખૂબ અભિનંદન, તમામ હરિભક્તોને પણ નમસ્કાર. વંદે માતરમ.